હા મારા વાલા જો તો ખરી આઈસ્ક્રીમ વિથ ડ્રાય ફ્રૂટ સલાડ ને લસ્સી ને મારા વાલા બાળકોને તો જો જામો પડી ગયો, જામો મોજ આવી જાય ને એવો કેમ્પ છે. અને મારા વાલા બહેનો પરિવાર સાથે લોકો નીકળ્યા છે પદયાત્રામાં અને જય અંબે બોલતા જાય ને આનંદ લેતા જાય અને બધા સરસ મજાની સેવા આપે છે. અહીંયા સ્વયંસેવકો જો આઈસ્ક્રીમ ને ફ્રૂટ સલાડ તૈયારીમાં લાગી ગયા છે, લસ્સી બનાવે છે, કોઈ પાણીપુરી બનાવે છે તો કોઈ ગોલા બનાવે છે. મોજ આવી જાય મોજ વાલા. જઈએ જો લાઈવ પ્રસાદીઓ બધી આ જો આઈસ્ક્રીમ વિથ ફ્રૂટ સલાડ, દૂધ કોલ્ડ ડ્રિંક વિથ પાઇનેપલ, આ મકાઈની ભેળ છે ચીઝ સાથે, અને બહેનોને મારા બાળકોને વાલી પાણીપુરી અને લાઈવ ભજીયા અને બીજું તો અઢળક વેરાયટીઓ બનાવે છે. ખૂબ આનંદ આવશે. શેર કરજો મિત્રોને. હજારો પદયાત્રિકો આ કેમ્પની મુલાકાત લેશે અને સરસ મજાનો જય અંબે બોલતા જશે અને આનંદ લેતા જશે. નાના બાળકોએ તો ભાઈ જો પાણીપુરીનો આનંદ લીધો. ખૂબ બધા આનંદ કિલ્લોલ કરતાં મા અંબાના ચરણોમાં દર્શન કરવા એના સાનિધ્યમાં જાય છે. અહીંયા બધા સ્વયંસેવકો આખો પરિવાર મળી સરસ મજાની સેવા આપે છે. મારા વાલા બહેનો જો પાણીપુરી બને, કોઈ મસાલો બનાવે તો કોઈ પાણીપુરી ભરે છે અને બધાએ દિલથી મહેનત કરી અને સરસ મજાની વ્યવસ્થા ગોઠવી છે. તો બધાએ જય અંબે લખતા જાજો અને તમે કયા ગામથી આ વિડીયો જોવો છો એ પણ જણાવજો. જય અંબે વાલા મિત્રોને. અને તમે જુઓ લાઈવ ગોલાના મશીન મૂકી દીધા છે, સરસ ઠંડા ગોલા ખવડાવવામાં આવે છે તો પોક બાળકો પાણીપુરી ખાય છે. જેને જે મજા આવે એ અહીંયા મળી જાય છે. ફૂડી ફેમિલી કેમ છો બધા? બાપા સીતારામ, જય શ્રી રામ, જય અંબે. હું આવી ગયો છું પદયાત્રા 2024 રાજકોટથી. ભાઈ આપણે સ્પેશિયલ આવ્યા છીએ અંબાજી પદયાત્રાના ફૂટેજ કવરેજ કરવા. આપણે આવી ગયા છીએ મા જગદંબા સેવા કેન્દ્ર પર. મારી સાથે ત્યાંના યુવાનો જોડાઈ ગયા છે તો આપણે એમની સાથે વાત કરીશું. કેટલા સમયથી આ સેવા આપે છે બધી માહિતી મેળવશું. અને અહીંની ખાસ હાઇલાઇટ હોય ને મિત્રો તો કહું, લાઈવ ઠંડા ગોલા, ફ્રૂટ સલાડ, મારા વાલા બાળકોને બહેનોને વાલી પાણીપુરી, આવું સરસ મજાનો નાસ્તો પદયાત્રિકોને આપવામાં આવે છે. તો આપણે અંદર જઈએ, વાત કરીએ. ચાલો. જય અંબે. તમારા બધાની સેવા અપરંપાર છે. પેલા તો તમારો સાહેબ પરિચય આપી દો. હું પોતે મુન્નો, બરાબર, યોગેશ પટેલ, પણ અમે આણંદ તાલુકાના વડોદ ગામના વતની છીએ. વડોદ એટલે આણંદ તાલુકાના વડોદ ગામના વતની હવે છીએ. આપણે આ કયો સેવા કેમ્પ છે? અમારું મા જગદંબા સેવા કેન્દ્ર છે, બરાબર, અને શાહપુર કંપા બસ સ્ટેન્ડ પાસે જ છીએ અમે. બરાબર. હવે આપણે અહીંયા મેં જોયું પાણીપુરી, ફ્રૂટ સલાડ, ગોલા, એટલે કઈ વેરાયટીઓ જમાડો? અમે સવારમાં વહેલી સવારે જે ચાલુ થાય 8 થી 10 મિક્સ ભજીયા પાડીએ, બટાકાના પૈતા, ડુંગળી ભાજીના ભજીયા. ત્યારબાદ અમે પછી મૂકીએ છીએ પહેલો ફ્રૂટ સલાડ 10 સાડા 10. બરાબર. એ ચાલે 12 સાડા 12 સુધી. 12 સાડા 12 ચાલ્યા પછી અમે મકાઈનો ડોડો મૂકીએ છીએ. મકાઈ ડોડો ખવડાવીએ. ત્યારબાદ અમે આઈસ ગોલા ચાલુ કરીએ. આઈસ ગોલા પછી લસ્સી, તો પછી બીજું જે અમારું જે કંઈ બીજું ફ્રૂટ સલાડ બનાવ્યો હોય પછી તો ફ્રૂટ સલાડ. અને 4 થી 5 વાગ્યાની વચ્ચે પાણીપુરી ચાલુ કરીએ, જે 7 વાગ્યા સુધી ચાલે છે. એટલે ભાવિક ભક્તોને આનંદ બસ અમારો એ હેતુ છે, બધાને આનંદ મળવો જોઈએ. આ પદયાત્રામાં એવું ના લાગે, થાક ના લાગે, અમને માતા અંબાના આશીર્વાદ મળે ને રાજી ખુશીથી ભાઈ મોજ કરતા જાય. હો, કોમેન્ટમાં નીચે લખતા ભૂલતા નહીં. હજુ બીજી વાત છે, કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. જય અંબે. આપણે પૂરેપૂરી માહિતી મેળવશું. બીજું અમારા દર્શકો અમારે એ વસ્તુ છે કે અમારે અહીંયા એક પણ વર્કર નથી. બરાબર. બધા સેલ્ફ જાતે જ અમે 150 થી 170 વ્યક્તિ આણંદથી આવીએ છીએ, અહીંયા રહીએ છીએ અને જાતે છેલ્લા 6 દિવસ સુધી ચલાવીએ છીએ અને છેલ્લે 13મી દિવસે વાઇન્ડ અપ કરીને અમે પરત જઈએ છીએ. તમારે કેટલા વર્ષથી આ સેવા? અમારે 9મું વર્ષ છે આ પોતાનું. વાહ ભાઈ વાહ. અને 9 વર્ષથી આ સિસ્ટમ છે અમારી. આજ કોઈ ફેરફાર કશું ફેરફાર નહીં અને સરસ ચાલે છે અમારે. મિત્રો કઈ સહેલું નથી હો. આજે અમે તમારા સુધી લાઈવ કવરેજ પહોંચાડી છે ને તો દિવસમાં 4 વાર મોબાઈલ ચાર્જ કરવા પડે. સરખું નેટવર્ક આવતું હોય ત્યાં ઊભું રહીને તમને પહોંચાડવું પડે. તો આ લોકો તો 130 જણા ખડે પગે અને આવી સરસ મજાની વ્યવસ્થા. તમે ખાલી લાઈન જુઓ. મારા ભાવિક ભક્તોને અત્યારે ભાઈ ચાલુ છે ફ્રૂટ સલાડની અને જબરદસ્ત બધાને આઈસ્ક્રીમ નાખી અને લાઈવ ગોલા અને જો નાના બાળકો ગ્લાસ લઈને આનંદ લે છે. તો વિશેષમાં અમારા દર્શકોને શું કહેવા માંગશો? દર્શકોને વિશેષમાં એ જ કે અમે તો એવું જ કહીએ કે જે કોઈ ચાલતો વ્યક્તિ જતો હોય એની મદદમાં સદા ઉભા રહો સાથે. માતા તમારું જોવાની જ છે. 100%. તમે એક હાથ લાંબો કરશો ને માતા 1000 હાથ લાંબો કરશે. બરાબર ને? એકવાર માં અંબાની જય બોલાવી દેશો.
બોલ માડી અંબે બોલ માડી અંબે બોલ માડી અંબે બોલીએ શ્રી અંબે માત કી જય. જો સરસ મજાનું પાણીપુરીનું પાણી જે ઘરે બનાવ્યું હોય ને એવું જ પાણી ભર્યું છે ભાઈ. અને જો એ કારે કેટલી પ્યાલીઓમાં પાણી ભરવામાં આવે છે એટલે યાત્રિકોને કાંઈ મુશ્કેલી ના થાય. અંબા સેવા કેમ્પના કેન્દ્રમાં અત્યારે આપણે છીએ ને આખો રસોડાની ટીમ છે જેઓ અવિરત મહેનત કરે છે અને આ જે સેવા સમર્પણ અને ત્યાગનો આ જબરદસ્ત કેમ્પ છે ત્યાં બધાય મિત્રો એમનું અહમ રોલ નિભાવે છે. તો આપણે તમારા બધા માટે એકવાર માતાજીની જય જયકાર કરી નાખી. બોલ માડી અંબે બોલ માડી અંબે બોલ અંબે માત કી જય. થેન્ક યુ. જય અંબે. જય અંબે. આવો અમારો આ જે છે રસોડાનો સ્ટોક વિભાગ છે. સીધું સામગ્રી બધું હા, અહીંયા સીધું સામગ્રી વાહ અહીંયા ભાઈ. તેલના ડબ્બા છે, ચોખા, મેદો, બેસન, પછી પાણીપુરીનો ઓહો. સ્ટોક છે. પછી આ અહીંયા આગળ અમે બરફનો પણ સ્ટોક હતો. આ તો ત્રણ છે પણ બરફનો કલરનો સ્ટોક હતો એ બહાર લઈ ગયા. બરાબર. પછી આ બાજુ ફ્રૂટ, હમ. સફરજન, ચીકુ, આ શું બનાવે છે મારા બહેનો? એ ફરસી પૂરી બનાવે. વાહ, સાંજ માટે એ રાત્રે 9 થી 12 પ્રોગ્રામ ગરમ હોય ગરમ એમાં. નાસ્તો દરરોજ રાતનો નાસ્તો. હજી આપણે આ કેમ કેટલા દિવસ ચાલવાનો છે? હજુ 15 તારીખ સુધી ચાલે. 15 તારીખ 15 એટલે તારીખ. હજુ 3 દિવસ 3 ખરો. દિવસ સાદા. બરાબર. અને બહુ સારી સેવા આપો છો તમે બધાય. જય અંબે. જય અંબે. પહેલા તો બધાય બહેનોને જય અંબે. મિત્રો આપણે આવી ગયા છીએ માં જગદંબા સેવા કેમ્પની અંદર જ્યાં મારા વાલા બહેનો બધા જોડાઈ ગયા છે અને આ તમામ બહેનો ભાઈ પોતાનો કિંમતી સમય આપી નિઃશુલ્ક સેવા આપે છે જે માં અંબાના ચરણોમાં સમર્પિત છે. તો પહેલાં તો બધાય બહેનોને ખૂબ ખૂબ આભાર અને આમનામ આવી સેવા કરતા રહો. હવે તમારો પરિચય આપો કે તમે શું શું સેવા આપો છો? અમે છે ને મારું નામ સંધ્યાબેન છે. હું પાણીપુરી બનાવીએ છીએ, ભેલ બનાવીએ છીએ, પછી મકાઈ બાફેલા આપીએ છીએ, પછી ફ્રૂટ સલાડ આપીએ છીએ, એ બધું આપીએ છીએ. બધી સેવા, ભજીયા આપીએ છીએ, ચા આપીએ છીએ, કોફી આપીએ છીએ, બધું આપી અને અમે સેવા આપીએ છીએ. બધી બહેનો બહુ સરસ રીતે સેવા આપે છે. બધાનો પરિચય કરો એકબીજાને. આમાં મેં જોયું મારા બાની ઉંમર તો વધારે. બા તમારા કેટલા વર્ષ થયા? મારે 63 વર્ષ થાય. શું વાત છે, હજી અડીખમ અને ફૂલ સેવા. વિશાલી આવતી માં અંબાના ચરણો. વાહ ભાઈ વાહ. તમે શું સેવા આપો? અમે આ બધી જ આપે છીએ. એમ ને? સરસ, મને બહુ ગમ્યું. જો મિત્રો આ બધાય મારા બા છે, અમુક મારા વાલા બહેનો છે. આ બધાય બહેનો અને બા મળીને સરસ મજાનું ભોજન તૈયાર કરે. સેલ્ફ મેડ ઝીરો અને હજારો સ્વયંસેવકો તમે જુઓ પદયાત્રિકો આવે છે એ બધાને આખી વ્યવસ્થા પૂરી પાડે. આપણે અત્યારે એમના લાઈવ કિચનમાં છીએ. આ બાજુ યુવાનો જોડાઈ ગયા છે, એ પણ એમની સેવા આપે છે. લાઈવ કિચનમાં પાણીપુરી, ફ્રૂટ સલાડ, ભજીયા, મકાઈ, અલગ અલગ તમામ વેરાયટી બનાવે. જો આ બાજુ મકાઈ બાપે કમ્પ્લીટ પડી છે અને આ બાજુ જો બહેનો અત્યારે વાતું એ ચડી ગયા છે. તો બધાય બહેનો એકવાર માતાજીની જય જયકાર કરી દેશું. બોલ માડી અંબે બોલ માડી અંબે બોલ માડી અંબે બોલો અંબે માત કી જય. ભાઈ ભાઈ વડોદ સેવા જગદંબા સેવા કેન્દ્રના સંચાલન યોગેશભાઈ રમણભાઈ પટેલ, જે પોતાને મુન્નો કહે છે, મુન્નાથી ઓળખાય, છેલ્લા ઘણા વખતથી આ કાર્યમાં અવિરત દોડેલા છે. એ એવા દોડે છે કે ભગવાન જગદંબાએ શી શક્તિ આપી અમને ખબર નથી ને અવિરત પ્લાનિંગ, પછી માણસને સંભાળવાના, દરેક માણસ પ્રત્યેનો પ્રેમ અમે ઘણો આનંદ અનુભવીએ છીએ. ઘણીવાર એવું થાય કે આ મુન્નો આટલો બધો દોડી અને ખેતીનું કામ કરે, એના પરિવારનું બધું સંભાળ્યા છતાં આ કામમાં છેલ્લા 1 મહિના પહેલાં એડવાન્સ ચાલતો હોય. અહીં આવીને દરેક માણસ જો પ્રેમભાવ રાખો, છેલ્લા 10 વર્ષથી પ્રેમભાવ રાખ્યો તો જ અમને ફાળવેલી છે જમીન, ત્યાં અમે આવીએ. એના નજીકના રહેઠાણવાળા લોકો અમારા પર એટલો બધો પ્રેમ રાખે છે, જેથી અમને ઘણો આનંદ છે. યોગેશભાઈ રમણભાઈ પટેલ જે ઉર્ફે મુન્નો છે, ઘણું બધું કામ ધપીને કામ કરે છે ને કોઈ પણ માણસ જોડે વ્યવહાર કરવામાં પાછો પડે નહીં. નાના માણસનું એને ખબર છે કે આ માણસને મારે કઈ રીતે બોલાવો, ગ્રુપમાં સંભાળવાનું કામ, એનો ઘણો આનંદ છે. હું વડોદનો જયેશભાઈ નારાયણભાઈ પટેલ છું. મને આનંદ છે એટલે મારે તમને કહેવું વડોદ પડ્યું. આપણે કઈ જગ્યાએ આવે એ જણાવી દો. વડોદ તાલુકો, જિલ્લો આણંદ, ખેતીવાડી નજીક, રેલવે સ્ટેશન આણંદથી બરોડા જતો પહેલું આ રીતે વડોદ રેલવે સ્ટેશન છે.
બરોબર છે. અને અહીંયા અંબાજીમાં સરસ મજાનો વર્ષોથી કેમ્પ ચાલે છે અને અવિરત જેનું પ્લાનિંગ કોઈને પણ ખબર ના એ રીતે ચાલતું જ રહેલું છે. માં જગદંબા બસ એમના આશીર્વાદ. અને અમારી ઈચ્છા છે કે ભગવાન એના કાર્ય કરવાની તાકાત દરેક જોડનો પ્રેમ ઘણો બધો વધારતા રહે. બરોબર છે. બોલો જગદંબા માતી જય જય અંબે.